ધમ્મ દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી આ જે કાર્યક્રમ 5 દિવસીય શરૂ કરવામાં આવ્યો છે એના આજના પ્રથમ દિવસે મને જે વિષય આપવામાં આવ્યો છે એ છે ડૉક્ટર આંબેડકર સાહેબનું જીવન ગાથા, જીવન ચરિત્ર. હવે બહુ જબરો વિષય છે આમ તો, અને આંબેડકર સાહેબ વિશે આપણે બોલવા માટે આપણે ખૂબ નાના પડીએ, પણ મારો પ્રયત્ન રહેશે કે હું શક્ય એટલું જે મેં માહિતી મેળવી છે, હું જે જાણું છું, જે મેં વાંચ્યું છે, જે મેં અનુભવ્યું છે, એના નીચોડ રૂપે તમારી સમક્ષ પહોંચાડવાનો હું પ્રયત્ન કરું છું. આંબેડકર સાહેબે જિંદગીમાં ખૂબ ખરાબ અનુભવોને અંતે, મનન અને ચિંતનના અંતે એક એવું સૂત્ર આપ્યું: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. હવે આજે ત્રિવિધ બાબતો વાળું સૂત્ર છે, એમાંથી મેં પસંદ કર્યું છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. એના વિશે હું વિગતવાર ફરીથી ક્યારેક રજૂઆત કરીશ, પણ અત્યારે વધારેમાં વધારે મારે બોલવું છે શિક્ષિત બનો એ વાત ઉપર. હવે શિક્ષિત થવું એટલે શું? શિક્ષિત કોણ કહેવાય? જે વ્યવસ્થિત ભણ્યો છે, જે વ્યવસ્થિત શિક્ષિત થયો છે, એવા માણસો સંગઠિત થઈ શકે, અને વ્યવસ્થિત શિક્ષિત થઈ અને સંગઠિત થયો છે એવા માણસોનું સંઘર્ષ છે ને એ વ્યાજબી અને વ્યવસ્થિત હોઈ શકે. એટલે પહેલી શરત છે શિક્ષિત થવું. તે આપણો આજનો જે વિષય છે એ શિક્ષિત થવું એટલે માત્ર અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવું એ નહીં. શિક્ષિત થવું એટલે ડિગ્રીઓ પ્રાપ્ત કરવી એ નહીં. જેને આપણે કહીએ છીએ ભણેલો છે પણ ગણેલો નથી. જેનામાં ગણતર છે, જેનામાં કેળવણી છે, એ શિક્ષિત થયો કહેવાય. આંબેડકર સાહેબે જે આ સૂત્ર આપ્યું છે એ આપતા પહેલા અને પછી એમણે એક એવી ગાથા હૃદયની રજૂ કરેલી કે મને મારા ભણેલા માણસોએ દગો દીધો છે. કદાચ આ એણે ક્યારે કહ્યું હશે એ આપણે વિચારવા જેવું છે. એક બીજું, જે શિક્ષિત થયો છે ને એના સંગઠનો ભાગ્યે જ હોઈ શકે એવું એ જમાનામાં આંબેડકર સાહેબ બોલ્યા, પણ આજે પણ એ થોડું ઘણું સાચું તો પડે જ છે. શિક્ષિત માણસોનું સંગઠન બહુ ઓછું હોઈ શકે, હોય તો જાજુ ટકતું નથી એવું એમણે એ જમાનામાં કહેલું. એટલું સાર્થક છે, આપણે એની થોડી ચર્ચા કરશું. હવે આંબેડકર સાહેબ છે એ ખરા અર્થમાં કેવી રીતે શિક્ષિત હતા એ જોઈએ તો શિક્ષણ અને કેળવણી છે એની વ્યાખ્યામાં મહત્વના 4 મુદ્દા છે. જે ભણેલો હોય, જે શિક્ષિત થયો હોય, એ સૌ પ્રથમ સારામાં સારો માણસ હોવો જોઈએ. સારામાં સારો માણસ જે ભણ્યો છે એની પહેલી શરત સારામાં સારો માણસ. દાખલા તરીકે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે તો કોઈ માણસ બ્લડ આપવા માટે હાજર થાય તો એક સારા માણસ તરીકે એનું પહેલું કામ થયું કહેવાય. એક સારો માણસ એટલે બ્લડ આપવા માટે આવ્યો, અને પછી બ્લડ આપ્યા પછી આ બાજુ ક્યાંક એ પાનની પિચકારી મારે અને પછી વયો જાય, થૂકતો જાય. માવો ખાધો હોય તો એણે બીજો જે ગુણ છે ભણતરનો એ સારો નાગરિક હોવો જોઈએ. એ નાગરિક ધર્મ એને બજાવ્યો નથી. શું શિક્ષણનું પ્રથમ કાર્ય એ છે એક સારો માણસ હોવો જોઈએ. બીજી શરત છે માણસ ભણતરને અંતે સારો નાગરિક થયો હોવો જોઈએ. સારામાં સારો નાગરિક.
તો આપણે નાગરિક ધર્મ બજાવતા નથી, સારા માણસ તરીકેની ફરજ બજાવી છે. કઈ ભૂલ કરી કે જ્યાં ત્યાં આપણે થૂકી નાખ્યું? નાગરિક તરીકેની આપણી ફરજ હતી, એ અદા નથી કરી. એટલે આંબેડકર સાહેબના જીવનમાં તમે ક્યાંય નહીં સાંભળો, ક્યાંય વાંચવા નહીં મળે. માણસ તરીકેના ગુણ તો હતા એમનામાં ખૂબ સારા, પણ હિન્દુસ્તાનના સારામાં સારા નાગરિક તરીકેના આંબેડકર સાહેબમાં ગુણ હતા. 2 શરત. ત્રીજી શરત કે ભણતર છે એ ભણતરને અંતે માણસ કેવો હોવો જોઈએ? સારામાં સારો ભાવક. આ કેળવણીની વ્યાખ્યા જે છે એ જમાનાથી ચાલી આવે છે. સારામાં સારો ભાવક એટલે લાગણીશીલ હોવો જોઈએ, એને ભાવના થતી હોવી જોઈએ. આંબેડકર સાહેબ પોતાની પાછલી ઉંમરમાં વાયોલિન શીખતા અને વગાડતા, ભાવનાઓ થતી. વાયોલિન શીખતા 56મે વર્ષે વાયોલિન એકલા વગાડતા સાંભળતા. તો એ સંગીત પ્રેમી હતા. શુષ્ક નહોતા થઈ ગયા. જેમ જેમ કડવા અનુભવ થતા જાય ને એમ માણસ કઠોર થતો જાય, ખતરનાક થતો જાય. આંબેડકર સાહેબ પાછલી ઉંમરમાં ખતરનાક નથી થયા. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને આખી દુનિયા માનવ જાતિ પ્રત્યે એનામાં કરુણા હતી. એટલે સારામાં સારો ભાવક. અને ચોથો શિક્ષણનો ગુણ છે એ છે સારામાં સારો સર્જક હોવો જોઈએ. આંબેડકર સાહેબ છે એ ખૂબ સારા સર્જક હતા, વિશ્વના સારામાં સારા લેખક. કેટલા તો પુસ્તકો લખ્યા એમણે. છેલ્લું પુસ્તક મરણના 3 દિવસ બાકી હતા ત્યારે એને લખ્યું, બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ. બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ. મરણના 3 દિવસ બાકી હતા ત્યારે લખ્યું. 527 તો પ્રવચનો આપ્યા. તો એ સારામાં સારા સર્જકના ગુણ છે. હવે મેં જે વાત કરી છે એનું સાર કહું. શિક્ષણ છે એના 4 મહત્વના પાસા. તો એ ભણેલો કહેવાય. કયું? પ્રથમ, સારો માણસ હોવો જોઈએ. આંબેડકર સાહેબમાં માણસ તરીકેના શ્રેષ્ઠ ગુણ હતા. સારો નાગરિક હોવો જોઈએ. આંબેડકર સાહેબ છે ને એ સારામાં સારા હિન્દુસ્તાનના નાગરિક હતા ને, એટલે તો એને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવ્યો. અને કોલંબિયા યુનિવર્સિટીમાં આજે પણ લખેલું છે, વિશ્વનો શ્રેષ્ઠ વિદ્યાર્થી. અઠવાડિયા પહેલા મારો એક મિત્ર અત્યારે અમેરિકામાં છે, કેશોદનો. વેગળા સાહેબ હિરાણીભાઈ, કદાચ તમે ઓળખતા હો. માણસે વિડીયો કોલિંગમાં બતાવ્યું. એટલે મેં 4 જે ગુણ બતાવ્યા શિક્ષણના એ આંબેડકર સાહેબમાં હતા. એટલે એ કેળવણીની વ્યાખ્યાથી પાર કરીને આગળ વધી ગયા. કેળવણી તો એની પાસે ગૌણ થઈ જતી હતી, એવા એનામાં સંસ્કાર હતા. પહેલી વાત કરી. એટલે શિક્ષિત હતા એમ કહેવાય. શિક્ષિત હોવાનો બીજો સદગુણ છે એ છે આંબેડકર સાહેબમાં ભગવાન બુદ્ધના સંસ્કાર બધા જ હતા. હવે બીજો શિક્ષિત હોવાનો સદગુણ એ છે કે તમારો અભિગમ વૈજ્ઞાનિક હોવો જોઈએ. વિજ્ઞાન અને લોજિક કે ને એ વાત જ સ્વીકારવી. ક્યાંય કુરીતિ, અંધશ્રદ્ધા આંબેડકર સાહેબના જીવનમાં તમને જોવા નહીં મળે. ભગવાન બુદ્ધે પણ એ જ કહ્યું છે કે વિજ્ઞાન કે સ્વીકારો, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાચી વાત હોય એ જ સ્વીકારો, લોજિક કે એ વાત જ સ્વીકારો. એ આંબેડકર સાહેબના જીવનમાંથી આપણે શીખવા જેવું છે. પણ મારે એ કહેવું છે, મારું મૌલિક ચિંતન એમાં ઉમેરતો જાઉં છું કે એ જમાનામાં આંબેડકર સાહેબે કહ્યું 100 ઉપર વર્ષ થયા, 133 વર્ષ થયા, તો દરેક જમાનાનું વિજ્ઞાન બદલતું જાય છે. દરેક જમાનામાં વિજ્ઞાન બદલતું જાય છે. હવે અત્યારના જમાના પ્રમાણે હું વાત કરું તો આપણા ઘરમાં RO સિસ્ટમ હોય, ફિલ્ટરનું પાણી આપણે પીતા હોઈએ. ફિલ્ટર વસાવ્યા પછી આપણે સાફ કરીએ છીએ. આ વિજ્ઞાન છે. મિનરલ વોટર જે છે એમાં કેટલા બધા TDS ઓછા આવે છે, કોઈ દી ચેક કર્યું છે? નથી કર્યું. એમાં કેટલા TDS હોવા જોઈએ અને તો આપણે એ પાણી પીવા લાયક છે, શરીરને ફાયદાકારક છે, કોઈ દી ચેક કર્યું છે? લગભગ નથી કર્યું. આપણે બીજાને સોંપી દઈએ છીએ કે સાફ કરી જાઓ, આવે ન આવે, ચેક કરે ન કરે, અને એ પાણી પીએ મોઢામાં ચાંદા પડે, B12 વિટામિનની ખામી રહે અને કેટલી બધી બીમારીઓ, આહાર વગરની બીમારીઓ થાય છે. આંબેડકર સાહેબને એ જમાનામાં ખબર નહોતી કે આનાથી આમ થાય, પણ એણે વિજ્ઞાનની વાત કરી છે. દર વર્ષે વિજ્ઞાન બદલાય છે.
બીજી વાત, જોજો હું જે ઉદાહરણ આપું છું અત્યારના જમાનાના છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. આપણા સમાજમાં, કોઈ પણ સમાજમાં, પેલા આપણી વાત કરું છું, હવે કોઈ પણ સમાજની વાત કરું, કોઈ પણ સમાજમાં બેન દીકરી એને કસુવાવડ થાય, પછી ભણેલા હોય ને તો પણ કહે કે માતાજી ને કાંઈક નડતર છે, કાંઈક નડે છે, અધૂરા મહિને સંતાન જન્મે, માતાજીની માનતાઓ બાધા આખડી પાર વગરનું રાખવામાં આવે. વિજ્ઞાન એમ કે છે, હું આ વાત એટલા માટે કરું છું, વચ્ચે બીજી વાત ચોખવટ કરું, મેડિકલ કોલેજીસમાં હું પ્રવચનો આપું છું. અત્યાર સુધીમાં મારા 5 પ્રવચનો જુનાગઢ મેડિકલ કોલેજ અને પોરબંદર મેડિકલ કોલેજમાં થયા છે. હા, મેં ડોક્ટરો બેઠા હોય એની સાથે હું એની મેડિકલ ફિલ્ડની વાત કરું છું, એટલે એ માન્ય કરે છે, એટલે હું જાહેરમાં બોલું છું મેડિકલ ઉપર. વાત એમ કરતો હતો કે બેન દીકરીને સુવાવડ આવે, અધૂરા મહિને સંતાન જન્મે, પણ એની પાછળ વિજ્ઞાન છે. આપણને ખબર હોય ન હોય લગભગ નથી. શું તપાસ કરજો, કોઈના પરિવારમાં એવું હોય તો, અનુભવ હોય તો ખબર હશે, ન હોય તો કોક ડોક્ટરને કોકને પૂછજો. જે દીકરીની, જે સ્ત્રીનું લોહી નેગેટિવ હોય, શું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય, તો એને અધૂરા મહિને સંતાન જન્મે અને જન્મે 1000%. કેટલા એમડી થયેલા ડોક્ટરોને મારો કોન્ટેક્ટ છે. બ્લડ ગ્રુપ ચેક કરાવવું પડે, એની સારવાર લેવી પડે, એના ઇન્જેક્શનો લેવા પડે, અને કોઈ માતાજી કે કોઈ કાંઈ નડતું નથી સાહેબ. જૂના સમયમાં અધૂરે મહિને સંતાનો જન્મતા હતા જ. આજે આધુનિક સારવાર મળે છે, એ આપણની પાસે જાણકારી હોવી જોઈએ. એ નથી, જ્યાં નથી ત્યાં આવું થાય છે. વાત એ કરી છે, નેગેટિવ બ્લડ ગ્રુપ હોય એવી સ્ત્રીને, એવી દીકરીને અધૂરે મહિને સંતાન જન્મે અને એ સંતાન ભાગ્યે જ બચે, એ મૃત્યુ પણ પામે, એવું પણ બને. કસુવાવડ પણ થાય. આપણે જે પાણી પીએ છીએ એ આપણને પીવાની ખબર જ નથી, ઘટ 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 આપણે પી જઈએ છીએ, જાણે કે ટાંકીમાં પેટ્રોલ પૂરતા હોય ને એવી રીતે. એનાથી લાંબા સમયે ઘૂંટણનો દુખાવો એક બીમારી, અને બીજી બીમારી છે જેને કહેવામાં આવે છે સારણગાંઠ, 100% થવાની પૂરી શક્યતા છે. પૂરી શક્યતા. બેઠા બેઠા પાણી પીવાનો વિજ્ઞાનનો નિયમ છે, શક્ય હોય ત્યાં સુધી. અને પીવું એ પણ ઘૂંટડે ઘૂંટડે પીવાતું હોય ને એવી રીતે, જેથી મોઢામાં જે સલાઈવા લાળ છે એ પેટમાં જાય. આ વિજ્ઞાન છે. અને એ પેટમાં જાય તો પાચન થાય, ગેસ ન થાય, એસિડિટી ન થાય, માથું ન દુખે, અને ટ્રાયગ્લિસરાઇડ જેને કહેવામાં આવે છે, એટેકની બીમારી આવવાની પૂરી શક્યતા ઘટતી જાય. આવી વાતો તો અનેક પ્રકારની વિજ્ઞાનની છે, પણ મેં 2-3 ઉદાહરણો આપ્યા. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ એ આ પ્રમાણેનો. આંબેડકર સાહેબ એ જમાનામાં કહી ગયા છે, પણ દર વર્ષે વિજ્ઞાન બદલે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો જોઈએ, એ વાત કરીને હું આગળ વધું છું. શિક્ષિત એને કહેવાય કે જેનો દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક હોય. આજે ગ્રેજ્યુએટ છે ને, 10 ધોરણ ભણેલા હોય ને એટલી એની મેચ્યોરિટી છે. સો 10 ધોરણ ભણેલાની પરિપક્વતા હોય ને એટલી મેચ્યોરિટી ગ્રેજ્યુએટની છે. ત્રીજા પોઈન્ટ ઉપર આવું છું. આંબેડકર સાહેબ છે એનો દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક હતો. ત્રીજી વાત, ભણેલો એને કહેવાય. હું સિદ્ધાંતની વાત કરું છું. શિક્ષિત કોને કહેવાય એ સંદર્ભમાં આંબેડકર સાહેબમાં આ બધા ગુણો હતા, એની પણ હું વાત કરતો જાઉં છું. આગળ વાત કરું છું. પોઈન્ટ નંબર 3, જેનું સ્વસ્થ અને સુખી ગૃહસ્થ જીવન હોય એ ભણેલો કહેવાય. બહુ મહત્વનો મુદ્દો છે. જે વ્યક્તિનું પરિણીત હોય તો વ્યવસ્થિત, સ્વસ્થ અને સુખી ગૃહસ્થ જીવન હોય એ ભણેલો છે, એ શિક્ષિત છે.
ઘરમાં બે બીએ હોય તો કોણ કોનાથી બીએ? આવું આજે બને છે. ક જોડા આખી જિંદગી પસાર કરી નાખે, છૂટા છેડા રાહ જોતા જોતા ક જોડા આખી જિંદગી પૂરી કરે. એ શિક્ષિત હોય તો શિક્ષિત નથી ખરા અર્થમાં. આંબેડકર સાહેબ છે, એમના ધર્મપત્ની રમાબેન તો ન કહેવાય, કારણ કે આપણાથી કેટલી મોટી ઉંમરના હતા ને કેવડી મોટી હસ્તી. રમામાં છે બહુ થોડું ભણેલા હતા, બહુ થોડું. અને આંબેડકર સાહેબ છે એની પાસે 32 ડિગ્રી હતી. 32 ડિગ્રી. બોલવામાં તમે થાકી જાઓ ને વચ્ચે ક્યાંક ભૂલાઈ જાય, એટલી તો એને ડિગ્રી મેળવી હતી. અને બિલકુલ થોડુંક માંડ વાંચી શકે એટલી ભણેલી પત્ની હોય અને વિશ્વનો શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે પરત હિન્દુસ્તાનમાં આવ્યો હોય અને પછી એમને રમાબાનું આવું અભણ ને ઓછું ભણેલાપણું ખૂંચ્યું હોય એવું તમે ક્યાંય સાંભળ્યું છે? જ્યોતિકર સાહેબના પુસ્તકો વાંચો કે કોઈ બીજા કોઈના પુસ્તકો વાંચો, ક્યાંય આપણે સાંભળ્યું નથી. બહુ આગળ વધી જાય ને એ માણસ શરૂઆતમાં લગ્ન તો કરી લે છે, પણ પાછલી ઉંમરમાં એના ઝઘડા ખૂબ શરૂ થાય છે. પતિ પત્નીના પાર વગરના ઝઘડા શરૂ થાય છે, મેળ ખાતો નથી. આંબેડકર સાહેબના જીવનમાંથી છે ને શીખવા જેવું આ છે કે ખરા અર્થમાં શિક્ષિત હતા, કારણ કે એમનું ગૃહસ્થ જીવન હતું, સુખી હતું. એમાંથી પ્રેરણા મેળવવા જેવી છે કે ક્યાંય એના ગૃહસ્થ જીવનમાં ક્લેશ નથી, કોઈ દિવસ ક્યાંય આપણે સાંભળ્યું નથી. પોઈન્ટ નંબર 4. આંબેડકર સાહેબ છે એના પિતાશ્રી સુબેદાર હતા. મારી કહેવાની સ્ટાઇલ થોડીક મેં જુદી રાખી છે, કારણ કે આપણે આંબેડકર સાહેબ આ સાલમાં જૈનમાં પછી આમ થયું ને એ વાત સાંભળવા બધાય આપણે કહેવાયેલા છીએ, એના આપણને ખબર છે, એટલે જુદી રીતે મેં વાત કરી છે શરૂઆત. હવે એના પિતાશ્રી એને એવા પુસ્તકો લઈ આપતા કે એક વાલી તરીકેના શ્રેષ્ઠ ગુણ એમને બજાવેલા, સફળ વાલી બનેલા. અને આંબેડકર સાહેબ અને રમાબા એમણે પણ વાલી તરીકેના સફળ ગુણ અને સફળ વાલી તરીકે ફરજ બજાવેલી. એના જીવનમાંથી આપણને શીખવા મળે છે. એણે એના બાળકોને સમજાવવાને બદલે બાળકોને સમજ્યા. આપણે છોકરાઓને સમજાવીએ છીએ, એને સમજતા નથી. 4 સંતાનો મળી ગયા. આંબેડકર સાહેબ વિદેશમાં ભણતા હતા. યશવંતરાવ એક જ બચ્યા. આંબેડકર સાહેબના જે સંતાન છે એ યશવંતરાવ, એની પહેલાના 4 સંતાનો આંબેડકર સાહેબ વિદેશમાં હતા ત્યારે મૃત્યુ પામ્યા. અને રમાબાઈએ એવી કોઈ ચિઠ્ઠી, એવો કોઈ પત્રો કે એવો કોઈ ટેલિગ્રામ કર્યો નહોતું કે તાત્કાલિક પાછા આવી જાઓ, દીકરાઓ છે એ મૃત્યુ પામ્યા છે. એક પછી એક સંતાનો સારવારને અભાવે, ડોક્ટરો આવતા નહીં દલિતોની સેવા કરવા માટે. અછૂતની, એ જમાનામાં દલિત શબ્દ નહોતો, પણ અછૂતની સેવા કરવા માટે અથવા તો એની સારવાર કરવા માટે એ જમાનામાં ડોક્ટર આવતા નહીં. અને એના કારણે સારવાર ન મળવાને કારણે આંબેડકર સાહેબના 4 સંતાનો છે એ જમાનામાં જતા રહ્યા છે. રમાબાઈએ ક્યારેય પણ બોલાવ્યા નથી એમના સંતાનો જતા રહ્યા, તો પણ એનો કેવડો મોટો ભોગ અને કેવડું મોટું બલિદાન. તો એ મોટો ફાળો છે એક વડીલ તરીકે નહીં, એક વાલી તરીકે સફળ વાલી બન્યા રમાબા અને આંબેડકર સાહેબ. એમાંથી જીવનમાંથી શીખવા જેવું આ પણ છે, પ્રેરણાદાયી છે. અને કહેવાનું એ છે કે એ ખરા અર્થમાં શિક્ષિત હતા. આપણે જો ખરા અર્થમાં શિક્ષિત હોઈએ, થવું હોય તો આંબેડકર સાહેબના જીવનમાંથી આ પોઈન્ટ પણ શીખવા જેવો છે કે આપણે સફળ વાલી બનીએ. શું આપણા સંતાનોના સારામાં સારા વાલી બનીએ, કે જે આંબેડકર સાહેબના જીવનમાંથી શીખવા જેવું છે. હું એમ માનું છું કે બહુ ઓછી જગ્યાએ આવો વિષય અથવા તો આવા પોઈન્ટ બોલાયા હોય કે જે હું અત્યારે બોલું છું. શું કદાચ ભાગ્યે જ બોલાયા હશે એવા પોઈન્ટ હું બોલું છું. પછીનો પોઈન્ટ હું લઉં છું. આંબેડકર સાહેબના જીવનમાંથી જ્યોતિકર સાહેબનું તમે પુસ્તક વાંચો કે બીજા કોઈ પણનું, એના જીવનમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે આંબેડકર સાહેબે પાન ખાધું હતું અને પછી શરમાણા. ક્યાંય
નિર્વ્યસની જીવન, બિલકુલ સાદું સીધું સાદું જીવન. આખી જિંદગી આટલી બધી અવળી મોટી હસ્તી, વિદેશમાં ભાઈ એને છૂટ હતી બધી, ત્યાં કોણ જોતું હતું એ જમાનામાં. અત્યારે જે વિડીયો કોલિંગ છે આવું કાંઈ હતું જ નહીં એ જમાનામાં. તો ત્યાં એ ગમે તેવું જીવન ધાર્યું હોત તો પસાર કરી શક્યા હોત. નિર્વ્યસની જીવન, એના જીવનમાંથી જ્યોતિકર સાહેબનું પુસ્તક મેં વાંચ્યું તો એમાં એક ઉલ્લેખ છે કે એક વખત એને પાન મિત્રો દ્વારા આગ્રહ કરીને ખવડાવવામાં આવ્યું, સાદું પાન, અને મોઢામાં નાખીને તરત જ થૂકી નાખ્યું. એમ કહ્યું કે કડવું લાગે છે, આ મને કડવું લાગે છે. એવું સીધું સાદું અને નિર્વ્યસની જીવન એ ભણેલો માણસ તો આને કહેવાય, શિક્ષિત માણસ તો આને કહેવાય કે જેના જીવનમાં વ્યસન નહોતું, સ્પર્શ કર્યું નથી સાહેબ વ્યસન એના જીવનમાં. તો એ શિક્ષિત માણસ છે સાહેબ. શિક્ષિત તો એને કહેવાય કે જેનું જીવન સાદું સીધું. બીજું મેં જે વાંચ્યું છે, જે મને માહિતી મળી છે એના ઉપરથી હું તમને એ પણ કહેવા માંગુ છું કે સાદું જીવન હતું એટલે કેવું? બાજરાનો એક રોટલો, વેગડા સાહેબ, બાજરાનો એક રોટલો, થોડુંક દહીં અને મચ્છીના 3 પીસ. બહુ ભૂખ લાગી હોય તો 3 પીસ, 3 ટુકડા ફિશ, આટલું એ ખાતા. થોડુંક દહીં, બાજરાનો રોટલો, બસ એવું. બિલકુલ સાદું જીવન. એટલે એ શિક્ષિત કહેવાય. પછીનો આગળનો પોઈન્ટ, પુસ્તકોના અને વાંચનના ગજબના શોખીન. ગજબના શોખીન. એની પાસે પૈસા થોડા ઘણા કદાચ હોય તો એમાંથી એ પુસ્તકો વસાવતા. અને જ્યારે મરવાના ઉંમર થઈ ત્યારે 56મે વર્ષે એના પોતાની લાઇબ્રેરીમાં 50,000 પુસ્તકો હતા. ગઈ સાલ આ ટાઈમે તન્ના, ડોક્ટર તન્ના આ ગામમાં છે, સ્નેહલ તન્ના સાહેબ, એ જાહેરમાં એવું બોલ્યા કે મને તો નવાઈ લાગી કે આંબેડકર સાહેબ પાસે 50,000 પુસ્તકો હતા. કે મેં એવું વાંચ્યું તો મને એમ થયું કે આવડો મોટો માણસ. બીજા લોકો જયારે બોલે છે ને ત્યારે આપણને મજા આવે છે. હું બોલું તો મને ખબર હોવી જ જોઈએ, એમાં કઈ નવાઈ નથી. પણ અન્ય સમાજના લોકોને પણ હવે ખબર પડવા માંડી છે કે 50,000 પુસ્તકો તો એની પોતાની લાઇબ્રેરીમાં હતા. અને કોઈ દિવસ પોતાની લાઇબ્રેરીમાંથી કોઈને પુસ્તક આપતા નહીં. વાંચવું હોય તો અહીંયા બેસીને વાંચો. આ પુસ્તક હું ભૂલી જઈશ, તમે પરત નહીં કરી શકો તો. સંસ્કૃતના વિદ્વાન માણસો બોલે એવા સંસ્કૃતના શ્લોક બોલી શકતા. એને સંસ્કૃત ભણવા દેવાની એના પ્રોફેસરે મનાઈ કરી હતી, એના ટીચરે મનાઈ કરી હતી, તો પણ એને સંસ્કૃત આવડતું. અને 9 તો ભાષા જાણતા હતા, વિશ્વની 9 ભાષા આંબેડકર સાહેબ જાણતા હતા. પછીનો મુદ્દો મારો એ છે, જો આંબેડકર સાહેબને ખરા અર્થમાં આપણે જાણવા હોય, સમજવા હોય, માણવા હોય, કૃતજ્ઞતા અદા કરવી હોય, ઋણ સ્વીકાર કરવો હોય તો અંગ્રેજીને મહત્વ આપો. આ મારા તરફથી વિધાન છે કે જેટલું અંગ્રેજી તમે જાણતા હશો એટલા તમે આંબેડકર સાહેબને વધુ સમજી શકશો. આંબેડકર સાહેબનું જીવન છે એમાંથી વધુ પ્રેરણા લઈ શકશો. અંગ્રેજી કારણ તમને કહું, મહિના દિવસ પહેલા હું રાજકોટ ગયો ને, ત્યાં લેંગ લાઇબ્રેરી છે, જૂનામાં જૂની 100 વર્ષ જૂની લાઇબ્રેરી છે. લેંગ લાઇબ્રેરીમાંથી વેઇટિંગ ફોર વિઝા, આંબેડકર સાહેબ લખેલું પુસ્તક, પોતાની આત્મકથા વેઇટિંગ ફોર વિઝા, લેંગ લાઇબ્રેરીમાંથી ગોતીને મેં વાંચ્યું. મારો દીકરો રાજકોટ છે, ત્યાં એ પુસ્તક મેં લેંગ લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયનને મળ્યો અને એમને કહ્યું હા અહીંયા છે. 1990માં પ્રકાશિત થયેલું પુસ્તક, આંબેડકર સાહેબે લખેલી આત્મકથા પોતાની, એમાં 6 પ્રકરણો જ છે. 6 પ્રકરણો એ મેં વાંચ્યા, પણ અંગ્રેજીમાં લખ્યું છે આંબેડકર સાહેબે. ક્યાંક જોજો, અંગ્રેજી આવડતું હશે તો આંબેડકર સાહેબની વ્યથા વધુ સમજાશે, કારણ કે એને આત્મકથા અંગ્રેજીમાં લખી છે. બાકીના બધાએ જીવન ચરિત્ર લખ્યું છે. આંબેડકર સાહેબ આત્મકથા પોતે વ્યક્તિ લખે એ આત્મકથા કહેવાય, જીવન વૃતાંત બીજા લખે એ જીવન ચરિત્ર કહેવાય. અને એ ઓટોબાયોગ્રાફી ઓફ આંબેડકર સાહેબ, એનું નામ છે વેઇટિંગ ફોર વિઝા, લેંગ લાઇબ્રેરી રાજકોટમાંથી મેં વાંચેલું છે. એમાં 6 પ્રકરણો છે, 5 + 1 6. આગળ
આંબેડકર સાહેબની પ્રગતિ થઈ ને એમાં રમામાનો મહત્વનો ફાળો. કોઈ પણ સફળ પુરુષ હોય ને એની પાછળ એ કોઈ એક સ્ત્રી છે એ પાયામાં હોય. કોઈ પણ પુરુષ છે, વિશ્વના કોઈ પણ પુરુષ, એમ રમામાં છે એનો મોટામાં મોટો ફાળો છે. હવે આંબેડકર સાહેબે પુસ્તક લખ્યું પ્રોબ્લેમ ઓફ રૂપી. પ્રોબ્લેમ ઓફ રૂપી. આપણા સમાજના માણસોને પણ કદાચ ને ખબર ન હોય કે આંબેડકર સાહેબ છે એનું વ્યક્તિત્વ કેટલું મોટું હતું, કદાચ ખબર ન હોય. હું બોલીશ એટલે ખ્યાલ આવશે કે આ મને ખબર નહોતી, આ મને ખબર નહોતી, હું મને બોલું જ છું. આંબેડકર સાહેબનું પુસ્તક પ્રોબ્લેમ ઓફ રૂપી, એમણે PhD કર્યું અને એના આધારે હિન્દુસ્તાનમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ 1 એપ્રિલે 1935માં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે હિન્દુસ્તાનની લીડ બેંક. એ નક્કી કરે કાયદા, હિન્દુસ્તાનની તમામ બેંકોએ અમલ કરવો પડે અને એ બેંકના કાયદાઓ નક્કી કર્યા, એની બ્લુ પ્રિન્ટ કરી આંબેડકર સાહેબે. એમણે એ લખાયું છે એના આધારે પ્રોબ્લેમ ઓફ રૂપી, એના ઉપર એમણે PhD કર્યું. હવે રમામાને ખબર નહોતી કે પ્રોબ્લેમ ઓફ રૂપી એટલે શું. એ એના થીસીસને નથી સમજી શક્યા, એની મર્યાદા હતી. પણ એના પતિને આંબેડકર સાહેબને પૂરેપૂરા સમજી શક્યા હતા. મહત્વનું એ છે ખ્યાલ આવ્યો કે પતિને સમજી શક્યા હતા. એના અભ્યાસને કદાચ ન સમજાય તો કશો વાંધો નહીં, ઇટ ડઝન્ટ મેટર. આગળ વાત કરીએ છીએ. મને છેલ્લા 20-25 વર્ષથી એવું થતું હતું. હવે જે વાત લઉં છું વૈજ્ઞાનિક છે, સાંભળજો. 20-25 વર્ષથી આ લલિતભાઈ એવું થતું હતું કે વિટામિન ફલાણું ઘટતું હોય તો આપણને યાદ શક્તિ ન વધે ને. આ આંબેડકર સાહેબને એ જમાનામાં 2 બ્રેડના ટુકડા મળ્યા હતા. એના જીવન ચરિત્રમાં લખેલું છે કે ક્યારેક 2 બ્રેડના ટુકડા ખાઈને હું લાઇબ્રેરીમાં વાંચતો. અમેરિકામાં મને 25 રૂપિયા દર મહિને મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી મળતા. એ 25 રૂપિયામાં મારું માંડ પૂરું થતું. ક્યારેક પૈસા ન હોય તો બ્રેડના 2 ટુકડા ખાઈને મેં ચલાવેલું છે, એવું એના જીવન ચરિત્રમાં લખેલું છે. તો આવું મને ઘણીવાર એવું થતું કે માત્ર 2 બ્રેડના ટુકડાથી માણસને યાદ કેમ રહેતું હશે, યાદ શક્તિનો વિકાસ કેમ થતો હશે, એના શરીરમાં વિટામિન ઘટ્યા નહીં હોય. એનો જવાબ આપું છું હું આપું છું એટલે વિશ્વએ શોધ્યો છે. એ જવાબ મને જડી ગયો અને એ સમજાય એવો તો વિજ્ઞાન છે. સાંભળતો 2018ની સાલમાં મજા આવે એવું પ્રવચન લાગે છે રેગલા સાહેબ? 2018ની સાલમાં 2 વૈજ્ઞાનિકોએ એક એવું સંશોધન કર્યું. 2018ની સાલમાં 2 વૈજ્ઞાનિકો, એને નોબેલ પ્રાઇઝ મળ્યું. એને સંશોધન કર્યું. 2 વૈજ્ઞાનિકો નામ આપું છું, જાપાનના ડોક્ટરો છે. એકનું નામ છે ટાસુકુ હોન્જો. ટાસુકુ હોન્જો નોબેલ પ્રાઇઝ મળ્યું. અને બીજા ડોક્ટરનું નામ છે જેમ્સ પી વિલિયમ. જેમ્સ પી વિલિયમ અને ટાસુકો હોન્જો, આ 2 ડોક્ટરોને 2018ની સાલમાં મેડિસિન માટેનો એવોર્ડ, નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. એને શોધ કઈ કરી? એને એમ કહ્યું કે જો તમે નકોરડા ઉપવાસ કરો, પાણી પણ ન પીઓ અને તમારા શરીરમાં ભૂખ હોય આખો દિવસ, તો તમારા શરીરમાં કેન્સરના કોષ, કેન્સરના જંતુ ઓટોમેટિક મરી જાય છે. તમારું ભૂખ્યું શરીર કેન્સરના કોષને ખાઈ જાય છે. અને એને વિશ્વ લેવલનો એવોર્ડ આપવામાં આવ્યો. અને સાથે સાથે એમણે એ પણ વાત કરી કે આપણું લીવર છે ને, લીવર, કે જે માણસો સાચી લગનથી મહેનત કરતા હોય અને એના બધા ઓર્ગન કામ કરતા હોય, કિડની, આંખ, શરીર ને મૂત્રાશય ને બધા અવયવો એકી સાથે કામ કરતા હોય, એવા માણસના શરીરમાં લીવર છે અમુક પ્રકારના વિટામિન જન્માવે છે. તો આ વાત આંબેડકર સાહેબને લાગુ પડે છે એવું મારું મંતવ્ય છે.
સાચું 1000% હોઈ શકે છે, એટલા માટે કે કારણ કે આ વાતને નોબેલ પ્રાઇઝ મળેલી છે. આંબેડકર સાહેબ ભૂખે રહેતા તો પણ એટલી મેધાવી શક્તિ આવી ક્યાંથી? પરમા સાહેબ, મને એમ થતું કે આપણને ડોક્ટર એમ કહે છે કે તમારા શરીરમાં વિટામિન B12 ઘટે છે. B12 વિટામિન એવું છે કે એ શરીરમાં ન હોય ને તો યાદ શક્તિ જાય, માથું દુખે, ચક્કર આવે, મોઢામાં ચાંદા પડે, અને સતત તમારા શરીરમાં એ ઘટતું જ રહે તો બ્લડ કેન્સર થાય. અહીંયા કોઈ ડોક્ટર બેઠા નથી, નહીં હું કે સાહેબ હું બોલું છું આ હવામાં ગોળીબાર તો નથી ને? કારણ કે આવું હું મેડિકલ કોલેજમાં બોલી ચૂક્યો છું વેગડા સાહેબ. એટલે મને એમ થયું કે આંબેડકર સાહેબ છે ને એવા એક વિશ્વ વિભૂતિ હતા કે જેના શરીરમાં લીવર છે ને વિટામિન પ્રોડ્યુસ થતું હશે, તો એટલું બધું યાદ રહ્યું. જેને પૂરું ખાવા નથી મળતું, પૂરું ખાવા એ જમાનામાં નહોતું મળતું, એના શરીરમાં વિટામિન આટલા બધા આવ્યા ક્યાંથી? એટલું બધું યાદ કેમ એને રહી જતું હતું? ઘણા કારણોમાંનું એક કારણ આ પણ હોઈ શકે. એ મને આ શોધ થઈ ત્યાર પછી એ વાત થોડીક મગજમાં મને બેસી છે, કદાચ તમને એ વિચાર એના વિશે. હવે આંબેડકર સાહેબનો એક મિત્ર હતો નવલ, એ પારસી હતો. આંબેડકર સાહેબનો એક મિત્ર નવલ પારસી હતો અને એ આજીવન એની સાથે રહ્યો. નવલ એ શું કહેતો, हर आदमी अम्बेडकर न बन सके, हर आदमी अम्बेडकर न बन सके, लेकिन हर आदमी बड़े बने हुए महामानव के जीवन में योगदान दे सके एवं अपना कर्म बड़ा बना सकता है. જે મોટો માણસ થયો છે એના જીવનમાં થોડુંક યોગદાન કરે, એમણે કર્યું એવું થોડુંક કામ કરે તો એ પોતાના કર્મને મોટું બનાવી શકે છે, એવું આંબેડકર સાહેબનો મિત્ર નવલ જે પારસી હતો એ અવારનવાર કહેતો અને આંબેડકર સાહેબનો ઉત્સાહ વધારતો. આ વાત પણ નોંધનીય છે. આગળ વાત કરીએ. હવે એક વાત એવી આવે છે, બહુ મજા આવશે તમને. ખબર હોય તો મને કહેજો કે આવું મેં અગાઉ સાંભળેલું છે, અને ન ખબર હોય અને પહેલી વાર હું બોલું છું આ સાંભળવા મળ્યું હોય તો એમ કહેજો કે અમે આવું સાંભળ્યું નથી પણ પહેલી વાર આ સાંભળીએ છીએ. હવે વાત છે ભારતનું બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. લલિતભાઈ, તમને બધા આવે એવો પોઈન્ટ છે? હું મારા થેલામાં પૂરું મટીરિયલ લાવ્યો છું. ભારતનું જે બંધારણ છે ને એના વિશેની માહિતી ભાગ્યે તમે કદાચ સાંભળી હોય. 251 પેજ છે ભારતના બંધારણના, 251 પેજ. અને એ જમાનામાં ચર્મપત્ર ઉપર લખાયેલ છે. ચામડું હોય ને એને કમાવવામાં આવે, આપણા વિષય છે કમાવવું એટલે શું, એને કમાવવામાં આવે અને એને બારીક કાગળ જેવું બનાવવામાં આવે. 251 પેજ છે અને એના ઉપર લખવામાં આવેલ છે ભારતનું બંધારણ. 251 પેજ. અને સાંભળજો, 22 ઇંચ લાંબુ અને 16 ઇંચ પહોળું. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે 22 ઇંચ લાંબો પુસ્તક છે, ગ્રંથ છે, પુસ્તક તો ન કહેવાય. 22 ઇંચ લાંબો ગ્રંથ અને 16 ઇંચ પહોળો ગ્રંથ છે. તમારી વાત આવે છે. હા, પીવ્યો. આપણે ઘરનો ડાયરો ભેગો થયો ને વાત કરીએ તો મજા આવે. મૂકી દો ને આખી રાખજો આંબેડકર સાહેબ થી. હવે આજે મારા હાથમાં છે ને એ કેલેન્ડર છે. આ માસનું પેજ એમાં મેં ખુલ્લું રાખ્યું છે. મારે વાત એ કરવી છે કે 22 ઇંચ લાંબુ આપણું બંધારણનું પુસ્તક છે, ગ્રંથ, અને 16 ઇંચ
પોળું બંધારણનું પુસ્તક ગ્રંથ છે. હું મને લલિતભાઈએ જયારે ભેટ આપ્યું ને ત્રીજે દિવસે મેં માપ્યું. કોઈ પાસે ફિક્સ ડબ્બી હોય તો ચેક કરી શકે છે. આંબેડકર સાહેબે બંધારણ લખ્યું ને એ સાઈઝનું જ છે. 22 ઇંચ લાંબુ આ કેલેન્ડર બનાવ્યું છે. જેણે બનાવ્યું હોય એને ધન્યવાદ છે ને. 22 ઇંચ લાંબુ ને 16 ઇંચ પહોળું આ કેલેન્ડર છે. આ માહિતી કદાચ તમે, હું માનું છું કે ભાગ્યે જ સાંભળી હશે. આ બેઠા છે બધું કોઈ સાંભળી છે વિગડા સાહેબ? તમારે ક્યાંયથી જાણવા મળે, કોઈ ખોટું બોલતું હોય તો કહી દેજો ઊભા થઈને ક્યાંય પ્રવચનમાં કે ભાઈ તને ખબર નથી. હિન્દુસ્તાનનું બંધારણ 8 પ્રકારનું છે અને હિલિયમ નામના વાયુથી ભરેલી કાચની પેટીમાં રાખવામાં આવેલું છે. હિલિયમ નામનો વાયુ મેં ચેક કર્યું ગૂગલમાં. એ વાયુ એવો છે કે એ હિલિયમ નામનો વાયુ અને કાચની પેટીમાં છે એ બંધારણ, અને એમાં હિલિયમ નામનો વાયુ મૂકવામાં આવેલો છે. 284 સદસ્યોની સહી છે એમાં. 284 બંધારણ સભાના સદસ્યો અને એ જમાના રાજ્યસભાના સદસ્યો અને પાર્લામેન્ટના સદસ્યો, જેને જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ આ બધાએ સંમતિ આપી. એની 284 ની સહી છે એમાં. અને હજી વાત આગળ કરું, એ જે લખવામાં આવ્યું છે એમાં 432 વિલ્સન પેન વાપરવામાં આવી. કેટલી? 432. હું પેન ભૂલી ગયો, મારી પાસે વિલ્સન પેન છે. અમેરિકાની કંપની એની નીબ એટલે એની ચાંચ બનાવે છે. મારા દીકરાએ આ પેન મને ભેટ આપી હતી પણ હું લાવવાનું ભૂલી ગયો, ઘરે પડી રહી. એની નીબ આવે, એની ચાંચ આવે. 432 ચાંચ અમેરિકાથી મગાવવામાં આવી. એટલે કે 432 પેન વપરાણી ત્યારે બંધારણ લખાણું. સાહેબ ત્યારે લખાણું. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયા. 2 વર્ષ 11 મહિના 18 દિવસથી આ બંધારણ લખવામાં. અને આંબેડકર સાહેબ છે એમણે એના જીવન વૃત્તાંતમાં લખ્યું છે. વેઇટિંગ ફોર વિઝા અંગ્રેજી પુસ્તક મેં વાંચ્યું છે એટલે મને ખબર છે. આ બધી માહિતી હું આ અંગ્રેજી જાણું છું એટલે હું પ્રાપ્ત કરી શકું છું. નહીતર હું આંબેડકર સાહેબ જેવો કોઈ કાયદા પ્રધાન નહોતો એવી વાત હું કરી શકું. આવું બધાએ સાંભળ્યું છે. પરફેક્ટ માહિતી આપું છું. એટલે 432 અને 527 પ્રવચનો, ઓથેન્ટિક પ્રવચનો એને આપ્યા સાહેબ. 527 ઓથેન્ટિક પ્રવચનો આપ્યા આંબેડકર સાહેબે. અને એ જે વિલ્સન પેન છે એ અમરેલી જિલ્લાના દ્વારકાદાસ પટેલની કંપની બોમ્બેમાં છે અને અમેરિકા સાથે કોલાબોરેશન છે. અને એ જમાનામાં દ્વારકાદાસ પટેલ આંબેડકર સાહેબને એ વિલ્સન 32 પેન વપરાણીને ત્યારે આંબેડકર સાહેબનું આ બંધારણનું લેખન પૂરું થયું. અને થાકી જાવ તો કેજો, હું પૂરું કરી દઈશ. હા કહેવાય. સંવિધાન છે 26મી નવેમ્બર 1949 ના દિવસે આંબેડકર સાહેબે 5 વ્યક્તિઓને સુપ્રત કર્યું. 26મી નવેમ્બરને બંધારણ સ્વીકાર દિવસ ગણવામાં આવે છે. આપણે એને ખબર છે શિક્ષિત માણસોને. આ એનો ફોટો છે. આ ફોટો કેશોદમાં અમુક વ્યક્તિઓના ઘરમાં છે. બિજલભાઈ સોંદરવાની ઓફિસ છે, ત્યાં આ ફોટો છે. આપની પાસે કોઈ પાસે કદાચ ને આ ફોટો હોઈ શકે, હોવો જોઈએ. ન હોય તો ક્યાંકથી મેળવવાનો પ્રયત્ન કરીને ઘરમાં રાખજો. બંધારણની અંદર પહેલું જે પેજ છે 251 પેજ છે, એમાંથી પહેલું પેજ આ છે. આ એક પાનું હું લાવ્યો છું, ઝેરોક્સ કોપી કરીને લેમિનેશન કરાવ્યું છે. ભારતનું સંવિધાન અને એનું આ મુખ, એટલે એમાં એ શું કહેવા માંગે છે આખું બંધારણ, એ એનું પહેલું પાનું છે. આંબેડકર સાહેબના એકાદો પ્રસંગ પણ વાત કરું.
પછી હજી ઘણી વાત છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબ છે ને વડોદરાના, એની પાસે આંબેડકર સાહેબના એ જમાનાના મહારાષ્ટ્રના એક ટીચર કેલુસ્કર અથવા તો કેલુસ્કર, એને એમ થયું કે આ છોકરો બહુ હોશિયાર છે અને આની પાસે પૈસા નથી, અછૂત છે, અસ્પૃશ્ય છે, આગળ વધે એવો છે. એની ઓફિસ બોમ્બેમાં હતી, એને કોઠી કહેવાય. ત્યાં મહારાજા સાહેબ બેઠા હતા, વડોદરાથી ત્યાં ગયા હતા બોમ્બે. કેલુસ્કર સાહેબ આંબેડકર સાહેબને લઈ ગયા અને એમ કહ્યું કે આ ગરીબ છોકરો છે, આગળ વધે એવો છે, આપ આને સ્કોલરશીપ મંજૂર કરો ને તો વિદેશમાં ભણી અને મહાન વિદ્વાન થઈ શકે એવો છે. એ વાત ઉપર ભરોસો મૂકીને આંબેડકર સાહેબને એમણે 25 રૂપિયા દર મહિને સ્કોલરશીપ મંજૂર કરી. 25 રૂપિયા, કે તારો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી દર મહિને 25 રૂપિયા હું તને આપીશ. ભીમરાવ તૈયાર થઈને મારી પાસે, મારી અમેરિકા જવું હોય ત્યારે આવજે, મને મળીને પછી જજે. હવે જોજો ઘટના કેવી બની છે. આંબેડકર સાહેબે સૂટ પહેર્યું વિદેશમાં જવા માટે. મેં એના જીવન ચરિત્રમાંથી વાંચ્યું છે, જ્યોતિકર સાહેબે લખેલું પુસ્તક છે. હવે બન્યું એવું કે મહારાજા સયાજીરાવ છે એ આંબેડકર સાહેબની સામે આમ પગથી આમ ધીમે 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 માથા સુધી જોયું અને મૂછમાં હિસા એટલે મુસ્કાન કર્યું થોડું. એટલે આંબેડકર સાહેબે પૂછ્યું, नामदार साहेब, क्या मैं आपको पूछ सकता हूँ आपकी हंसी के पीछे का रहस्य क्या है? તમે હસ્યા એના માટે હું આપને પૂછી શકું? એટલે ગાયકવાડ સરકારે એ જવાબનામાં કહ્યું કે ભીમરાવ, तुम पहली बार विदेश में जा रहे हो. ગુજરાતીમાં વાત કરું, પહેલી વાર જાય છે, તને જે એટીકેટના નિયમો છે ને એની ખબર નથી. તે બટન તે બંધ કર્યું છે ને કોટનું, ઈ તું જો, ત્રાંસા બટન છે, એક ચૂકી ગયો છો એટલે એક ખૂણો ત્રાંસો રહી છે ને એક ટૂંકો છે, પર્સનાલિટીમાં ખામી છે. આંબેડકર સાહેબ આમ ઘા લાગ્યો, મગજમાં ને હૃદયમાં ઘા લાગ્યો. હા, આ મહારાજાએ મને આ વાત કરી અને આ એટિકેટ તો મારી જિંદગીમાં મેં પહેલી વાર જોયું. આ પ્રકારનું આવું જીવન અંગ્રેજોનું ત્યાં હશે, અમેરિકામાં એ લોકો આવી રીતે જીવતા હશે, રહેતા હશે, હું ભણીશ ત્યારે મારી મજાક કરશે. આજથી જિંદગીમાં પર્સનાલિટીમાં કોઈ દિવસ ખામી નહીં આવવા દઉં. આવું નક્કી કર્યું સાહેબ. એની જીવન ચરિત્રમાં એને નોંધ્યું છે સાહેબ, વેઇટિંગ ફોર વિઝામાં મેં વાંચ્યું છે, જિંદગીમાં પર્સનાલિટીમાં કોઈ દિવસ ખામી નહીં આવવા દઉં. અને એની સામે ભલભલા અંગ્રેજો થાકી જતા હતા સાહેબ. એનો ઓરિજિનલ વિડીયો તમે ખાલી એટલું સર્ચ કરજો, ઓરિજિનલ વિડીયો ઓફ ડોક્ટર આંબેડકર સાહેબ એન BBC લંડન, અને પછી તમે જોજો કેવી મજા આવે છે. જો થોડું ઘણું અંગ્રેજી જાણતા હો તો કેવું ફાકડું અંગ્રેજી બોલતા છે. મેં તો સાંભળેલા છે વિડીયો, આજની તારીખે એના અવાજમાં મળે છે સાંભળવા. તો એવું એને પર્સનાલિટી બનાવી, એને એવો અનુભવ થયો કે મહારાજા મારા ઉપર હસ્યા, મને સૂટ પહેરતા નથી આવડતું. અને આખી જિંદગી ક્યાંય લગર વગર તમે આંબેડકર સાહેબનો ફોટો નહીં જોયો હોય સાહેબ, કોઈ દિવસ નહીં જોયો હોય. એક ઘા લાગી ગયો એને કે હું લગર વગર, આપણા શબ્દો છે એ જમાનામાં કઈ લગર વગર શબ્દ એ બોલ્યા ન હોય, એટલે રેટેડ શબ્દ વાપરેલો છે. રેટેડ એટલે લગર વગર કોઈ દિવસ નહીં રહું સાહેબ, અપ ટુ ડેટ જ હોય. અને ગોળભેજી પરિષદમાં ઇંગ્લિશ બોલે અને ઊભા થાય ને તો આમ ભલભલા આમ ચોંકી જતા કે હવે આંબેડકર ઊભા થયા, ભીમરાવ ઊભા થયા, સાંભળવા જેવું માણસ. એવી દલીલો સાથે વાત કરે સાહેબ, એનાથી પ્રભાવિત થતા હતા. ભાઈ સાહેબ બાપુ, ગરીબ માણાનો દીકરો વાત કરતો હોય ને તો કર કરીને વાત કરે સામાન્ય રીતે. આપણો આવો અનુભવ છે કે નહીં? હે ભાઈ સાહેબ, ગરીબ માણા છું, પણ ક્યારેય પણ સાહેબ એને એવી રીતે આમ બે ઇજ્જત થાય ને એવી વાત કોઈ દી નથી કરી સાહેબ. લોર્ડ વાઇસરોયને જવાબ આપી દેતા. અને બીજું, મહામાનવ આંબેડકર સાહેબ શું કામે, એની પણ હું વાત કરું. પૂના પેકેટ 1932ની સાલમાં જ્યારે તૈયાર થયું, પૂના પેકેટમાં આંબેડકર સાહેબે આપણા દલિતો માટેના, દલિત શબ્દ એ જમાનામાં નહોતો, અસ્પૃશ્યો માટેના અલગ મતાધિકાર માંગ્યા. લોર્ડ વાઇસરોયે ઇંગ્લેન્ડમાં મંજૂર કર્યા. એટલે ગાંધીજીએ લોર્ડ વાઇસરોયને ઠપકો લખ્યો પત્રમાં કે તમે અમારા ભીમરાવને મંજૂર કરી દીધી આ વાત, અને અમારા દેશમાં હિન્દુસ્તાનના ભાગલા પડી જાય.
હિન્દુના ભાગલા પડી જાય, અસ્પૃશ્ય નોખા પડી જાય, આ ખોટું કરો છો. હું આમરણાંત ઉપવાસ કરું છું. અને આંબેડકર સાહેબની વિરુદ્ધમાં એ જમાનામાં ગાંધીજીએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. દેવદાસ એટલે ગાંધીજીનો દીકરો નાનો, હરિલાલ સૌથી મોટો. દેવદાસ અને કસ્તુરબા ગાંધીજી ઉપવાસ ઉપર હતા અને આંબેડકર સાહેબ પાસે ગયા અને એમ કહ્યું કે બાપુની જિંદગી જોખમમાં છે અને બાપુ મરી જશે તો હિન્દુસ્તાન આખું હળગી જાય. એ વાત સાચી જ છે, કારણ કે હિન્દુસ્તાનમાં લોકો ગાંધીજી મૃત્યુ પામે એવું અમરનાથ ઉપવાસમાં તો હિન્દુસ્તાન ભડકે ભરે એમાં ના જ નથી. પણ આંબેડકર સાહેબે એવું વિચાર્યું કે આમાં દલિતો એટલે કે એ જમાનાના અસ્પૃશ્યો, આપણે મહાર અને આપણા વિસ્તારના આપણે ચમાર કહીએ છીએ, વણકર કહીએ છીએ, મેઘવાળ કહીએ છીએ, એ બધા મારા અસ્પૃશ્ય ભાઈઓ છે ને એ બધા ખલાસ થઈ જશે. એટલે ગાંધીજીનું જીવન બચાવવામાં આંબેડકર સાહેબે નમતું જોખ્યું અને એને બચાવ્યા. સાહેબ એ મહાન માણસ એટલા માટે છે, એની નોંધ લીધી છે સાહેબ. વિશ્વના ઇતિહાસમાં એની નોંધ લેવામાં આવી છે કે એણે દેશ ખાતર, દેશના હિત ખાતર સમાજનું હિત જતું કર્યું છે સાહેબ. શું? દેશના હિત ખાતર સમાજનું હિત જતું કર્યું છે. એને ખબર નથી પડતી એવું નથી. આ એની પાછળનો મહાન ઇતિહાસ છે સાહેબ. આગળ વાત કરું છું. હવે બંધારણીય હક્કો દ્વારા દલિત ચેતનાનો વિકાસ થયો. મારો મુખ્ય મુદ્દો આજનો એ છે કે શિક્ષિત કહેવો કોને? આવા ગુણો આંબેડકર સાહેબમાં હતા એટલે આપણે એને શિક્ષિત કહી શકીએ. એમાંથી આપણે પ્રેરણા મેળવવાની છે. બંધારણીય હક્કો દ્વારા દલિત ચેતનાનો વિકાસ એટલે શું હું સમજાવું. ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી આ બધા રાજાના દીકરા હતા. પુષ્કળ પૈસો હતો એટલે એને ધ્યાનની ને સાધનાની ને ભક્તિની ને આવી બધી વાતો આવડતી હતી, યાદ કરી શકતા હતા અને એવું કરી શકતા હતા. આપણે પેટનો ખાડો પૂરવા સવારે મજૂરીએ જવું પડતું હોય ને તમે ધ્યાન શીખવાડો છો, એનું ધ્યાન જાય તો એમાં ભૂખ મેં ભજન નહીં બનત હે. જીઠા બાબાની વાર્તામાં કહેવામાં આવ્યું છે આપણા સમાજમાં ભૂખમાં કોઈને ધ્યાન ને મેડિટેશન ને આ બધી વસ્તુ સમજાતી નહોતી. 50 વર્ષ પહેલા આપણા સમાજના કર્મચારીઓ નોકરી મળી એવા કર્મચારીઓ અત્યારે મેડિટેશન કરે છે, વિપસ્સીના ધ્યાન કરે છે. શું કામે? ફુરસદનો સમય મળે છે. આ વસ્તુ આજથી 100 વર્ષ પહેલા આંબેડકર સાહેબે કહ્યું છે કે જેનો પેટનો ખાડો પુરાય ને એને તમે ધ્યાનની ને ભજનની ને આત્માની પરમાત્માની વાતો કરો ને એને ગળે ઉતરશે. તો કે એના માટે કરવું શું? તો કે પહેલું કામ કરો, આર્થિક સદ્ધરતા લાવો. શું? આર્થિક સદ્ધરતા. આંબેડકર સાહેબે કલમ નંબર 17, મારી પાસે ભારતનું બંધારણ હું પુસ્તક લાવ્યો છું સાથે, આમાં કલમ નંબર 17 છે 15 થી 18 સુધીમાં. એમાં આપણા કાયદાઓ બધું આવી ગયું, નોકરીના હક એ પણ એમાં આવી ગયું. 15 થી 18માં કલમ નંબર 17 થી અનટચેબિલિટીને એબોલિશ કરવામાં આવી, અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. અને એ ન થાય તો કલમ નંબર 17(1) અને 18 સુધી એની કઈ શિક્ષા છે એ એમાં જાહેર કરવામાં આવેલું છે. આંબેડકર સાહેબ છે એને આ બધી વસ્તુઓ સહન કરી એટલે આપણે હેરાન થયા હોય ને તો પેલું આપણું રિએક્શન કયું હોય છે? અપશબ્દો બોલવાનું. આપણું એટલે કોઈ પણ જે દુઃખી થાય એનું પહેલું રિએક્શન કયું? અપશબ્દો બોલે. એનાથી ન સહન થાય ત્યારે ન કરવાનું કરે. આંબેડકર સાહેબના જીવનમાં ક્યાંય સાંભળ્યું નથી, કજિયો કર્યો નથી, અપશબ્દો બોલ્યા નથી, કોઈ હારે ઝઘડો કર્યો નથી. પણ એનો જે ગુસ્સો છે ને એ એને અભ્યાસ દ્વારા ડિગ્રીઓ પછી ડિગ્રીઓ લીધા જ કર્યા, વાંચ્યા જ કર્યા, ભણ્યા જ કર્યા અને એણે હિન્દુસ્તાનના કાયદાઓ લખ્યા. એનો જુસ્સો છે, એનો ગુસ્સો છે સાહેબ. એટલે આપણે રિસ્પોન્સ આપવો જોઈએ, રિએક્શન નહીં. પ્રતિભાવ આપવા જોઈએ, પ્રત્યાઘાત નહીં. આંબેડકર સાહેબ હંમેશા
પ્રતિભાવ આપ્યા છે, પ્રત્યાઘાત નથી આપ્યા. આગળ વધીએ છીએ. હા, બીજો પણ એવો જ એક મહત્વનો મુદ્દો, આપણે, તમે, હું, કોઈ પણ સમાજના માણસો આખા આંબેડકર સાહેબને સમજી શક્યા નથી, ઓળખી શક્યા નથી, પામી શક્યા નથી, જાણી શક્યા નથી. મને પૂછવામાં આવે કે આંબેડકર સાહેબ વિશે બોલો જોઈએ, તો હું એમ કહું, ભાઈ મહાન કાયદા શાસ્ત્રી, સારામાં સારા લેખક, પછી હું અટકી જાઉં. પણ અંશતઃ આંબેડકરને આપણે માત્ર ઓળખીએ છીએ. આખા આંબેડકરને ઓળખવા, જાણવા, સમજવા એટલે એને હોલિસ્ટિક એપ્રોચ કહેવાય. આખા આંબેડકર જોજો, કોઈએ વિદ્વાન કહ્યા, કોઈ અર્થશાસ્ત્રી કહ્યા. પરમ દિવસે 14મીએ અહીંયા કાર્યક્રમ છે ત્યારે તમે જોજો, જે કોઈ પણ બોલશે એ એક પાસા ઉપર બોલશે આંબેડકર સાહેબના, મહાન અર્થશાસ્ત્રી, દલિતોના નેતા, એક મુદ્દો, 3-4 મુદ્દા, વાત પૂરી. આંબેડકર સાહેબ ઉપર આખો દિવસ બોલો ને તોય દિવસ ઘટે, આખો દિવસ. એટલું મોટું વ્યક્તિત્વ. હવે વાત કરું છું ઓશો રજનીશની. વેગડા સાહેબ, ઓશો રજનીશના પ્રવચનમાંથી મેં એવું, હું એમનો 47 વર્ષથી ફેન છું, સાંભળું છું. એવું કહ્યું कि आम्बेडकर को समझना है तो आम्बेडकर समझने से नहीं चलेगा, आम्बेडकर तो जीने की बात है. आम्बेडकर जैसा बनने का प्रयत्न करो वैसा जियो. आम्बेडकर एक टोटल आदमी था, महामानव था. टोटल એટલે શું કે એનામાં મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી હતી, બહુમુખી આયામી વ્યક્તિત્વ. એનામાં કાંઈ ઘટતું નહોતું. સંગીત, સાહિત્ય, કલા, દયા, પ્રેમ, તત્વજ્ઞાન, ફિલોસોફર, અર્થશાસ્ત્રી, કાયદા કાનૂનના નિષ્ણાત, મહાન રાજપુરુષ. મારી પાસે એની વિગતો છે. હવે આખા આંબેડકર એટલે શું? તો કે આંબેડકર સાહેબ સમાજશાસ્ત્રી હતા, અર્થશાસ્ત્રી હતા, બંધારણ નિર્માતા હતા, આધુનિક ભારતના મસીહા હતા, ઇતિહાસકાર હતા, ઇતિહાસ નિર્માતા હતા, એન્થ્રોપોલોજિસ્ટ પણ હતા. એને નૃવંશ શાસ્ત્રી કહેવાય. એટલે આવો માનવ વંશ જન્મો ક્યાંથી, આવી માણસમાં વિકૃતિ આવી ક્યાંથી, એવું સંશોધન કર્યું એને એન્થ્રોપોલોજિસ્ટ કહેવાય. નૃવંશ શાસ્ત્રી હતા, ઇતિહાસ તત્વજ્ઞાની હતા, દલિતોના મસીહા હતા, મહાન લેખક હતા, પત્રકાર હતા. મૂક નાયક નામનું પહેલવેલું સાપ્તાહિક એને શરૂ કર્યું. મૂક નાયક શરૂ કર્યું. મોડિફાયર હતા, બૌદ્ધ સાહિત્યના પ્રખર અભ્યાસુ હતા, પાલી ભાષા જાણતા હતા, 9 ભાષા જાણતા હતા, ભારતના પ્રથમ કાયદા પ્રધાન હતા, ભારત રત્નનો એવોર્ડ મેળવનારા હતા, લાઇબ્રેરીમાં 50,000 પુસ્તકો ધરાવતા હતા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરનાર. આજે પણ આરબીઆઈ નો કોઈ પરિપત્ર બહાર પડે તો અહીં કેશોદ નો મેનેજર ઉભો થઈ જાય કે આરબીઆઈ નો પરિપત્ર આવ્યો છે. એનો જન્મ કરાવનાર આંબેડકર સાહેબ. વિચાર કરો. પછી બીજી એક વાત, આપણા મહિલા મુખ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, શું નામ, આનંદીબેન પટેલ જો મુખ્યમંત્રી થઈ શકાય ને, એને મોઢેથી મેં સાંભળેલી વાત છે. તો આ આંબેડકર સાહેબના કાયદાને કારણે મહિલાઓ અનામત કાયદો એમણે લખેલો છે સાહેબ, અને એ હતું હિન્દુ કોડ બિલ. હિન્દુ કોડ બિલ લાવ્યા અને એને કારણે મહિલાઓ માટેના આટલા. બીજું, અત્યારે જે મહિલાઓ નોકરી કરે છે ને એને પ્રસૂતિની રજાઓ મળે છે આંબેડકર સાહેબે લખેલા કાયદાને કારણે છે. શિક્ષકોને આટલું વેતન મળવું જોઈએ એવું હિન્દુસ્તાનમાં પહેલ વહેલું કહેનાર આંબેડકર સાહેબ. શિક્ષકોના પગાર વધારા માટેનું સૌથી પહેલું લેખન કરનારે ભારતની સૌથી મોટી શિક્ષિત વ્યક્તિ. અને મહત્વની વાત તો એ છે, વ્હાઇટ હાઉસ એટલે શું ખબર છે? શું વ્હાઇટ હાઉસ એટલે શું છે? હે, અમેરિકાની પાર્લામેન્ટ છે એ વ્હાઇટ હાઉસ કહેવાય છે. અમેરિકા છે એ આખા વિશ્વનું જમાદાર છે, બધાને દબાવે અમેરિકા. અને એણે નક્કી કર્યું છે
10 દિવસ પહેલાની વાત છે. એણે એમ કહ્યું કે 14મી એપ્રિલથી અમારો દેશ અમેરિકા 14મી એપ્રિલથી આંબેડકર સાહેબની જન્મ જયંતિ છે ને શિક્ષણ વર્ષ તરીકે ઉજવીએ છીએ અમે. શું અમેરિકા આંબેડકર સાહેબની જન્મ જયંતિને શિક્ષણનું વર્ષ તરીકે ઉજવે છે 14મી એપ્રિલથી. આ તો મોટામાં મોટી ગૌરવની વાત છે. અને એનાથી પણ મોટું ગૌરવ એ છે કોલંબિયા યુનિવર્સિટીમાં આજની તારીખે વેઇટિંગ ફોર વિઝા આંબેડકર સાહેબનું જીવન ચરિત્ર આત્મકથા છે ને એને પાઠ્ય પુસ્તક તરીકે અમેરિકામાં ભણાવવામાં આવે છે. સાહેબ ક્રિશ્ચિયનો ઓટોબાયોગ્રાફી બાય આંબેડકર એ ભણે છે અત્યારે. અને હિન્દુસ્તાનમાં એના પ્રચાર માટે આપણે કહેવું પડે કે તમે આંબેડકર સાહિત્ય વાંચો, આંબેડકર સાહિત્ય વાંચો, અને ઓલા લોકોને ભણાવવામાં આવે છે. સાહેબ વિચાર કરો, આપણા કરતા એ કેટલા આગળ છે વિશ્વની પ્રતિભાને સમજવા માટે. ઓબામા સાહેબ જ્યારે, ઓબામા એટલે ખબર છે ને, રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અમેરિકાના, એ અહીંયા હિન્દુસ્તાનમાં આવ્યા ને 2010-11ની સાલમાં, ત્યારે એને એમ કહ્યું કે નોલેજ ઇઝ ધ કરન્સી ઓફ 21st સેન્ચુરી. 21મી સદીનું કરન્સી એટલે ચલણ છે જ્ઞાન. ફ્રાન્સિસ બેકન નામના વિદ્વાને એમ કહ્યું હતું કે નોલેજ ઇઝ પાવર, જ્ઞાન એ શક્તિ છે. પણ ઓબામા સાહેબ એમ કહ્યું કે તમારા દેશમાં આંબેડકર સાહેબ થઈ ગયા, એ છે ને એની પાસે જ્ઞાનની શક્તિ તો હતી, પણ એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર, જ્ઞાનની ઉપયોગિતા એમણે કરીને એ શક્તિ છે. એ વાત મને બહુ ગમી. તમારી પાસે ભંડાર પડ્યા હોય પુસ્તકોના ઘરમાં અને તમને કાંઈ યાદ ન રહેતું હોય તો એ પુસ્તકોનો અર્થ શું? આંબેડકર સાહેબની પાસે હાજર જવાબી પણ હતું અને એ બધું એને યાદ હતું ને, એ ઓબામા સાહેબે પણ વખાણ કર્યા, અમેરિકાના પ્રમુખ. 1 કલાક જેવો ટાઈમ લેવાઈ ગયો છે. થાયકા હો તો આટોપી લઈ છું, અને નહીતર પરમા સાહેબ શું કરશું? અચ્છા, તો હજી એક મહત્વનો મુદ્દો બાકી રહી જાય છે, લઈ લઈએ. આપણે, જો હું કોઈ સરકારનો માણસ નથી, પણ હિન્દુસ્તાનની સરકારે આ વર્ષે એક બાબતને બહુ મહત્વ આપ્યું, અને એ બાબત એ છે કે આંબેડકર સાહેબ જ્યાં જન્મ્યા એ સ્થળ, આંબેડકર સાહેબ છે જ્યાં ભણવા ગયા એ સ્થળ, 2 આંબેડકર સાહેબ છે જ્યાં મહાપરિનિર્વાણ પામ્યા એ સ્થળ, એટલે 3. ચોથું, આંબેડકર સાહેબને જ્યાં સમાધિ આપવામાં આવી એ 4. અને 5મું હું આમાંથી હમણાં કહું છું. 5 બાબતો. હા, જ્યાં એને દીક્ષા લીધી. આને પંચતીર્થ તરીકે બિરુદ આપ્યું. પંચતીર્થ છે એનું બિરુદ આપ્યું, અને એનો ફોટો મારી પાસે છે. આપણા માટે આ 5 તીરથ છે. પહેલું તીરથ કયું? તો કે આંબેડકર સાહેબ મહુમાં જન્મ્યા, એ પહેલું તીરથ. બીજું તીરથ કયું? કે જ્યાં આંબેડકર સાહેબે દીક્ષા લીધી, નાગપુરમાં 14મી ઓક્ટોબર 1956 બૌદ્ધ દીક્ષા લીધી, એ બીજું તીરથ છે. ત્રીજું તીરથ છે આંબેડકર સાહેબ ભણવા ગયા, શિક્ષણ લીધું લંડનમાં. લંડનમાંથી એને DSc, ડોક્ટર ઓફ સાયન્સ. સાહેબ ડોક્ટરો છે ને એને ખબર ન હોય એટલી વાત આંબેડકર સાહેબ જાણતા. એ જમાનામાં ડોક્ટર ઓફ સાયન્સ, એને DSc ની ડિગ્રી લીધી લંડનમાં. તો આજે મહારાષ્ટ્ર સરકાર એનો ખર્ચો, એ મકાન વેચાતું આખું લઈ જ લીધું મહારાષ્ટ્ર સરકારે લંડનમાં. કોઈ લંડન જાય તો આ સ્થળ છે એ દર્શન કરવા જેવું છે સાહેબ. એને આ સરકારે એક તીર્થ તરીકે ગણાવ્યું છે. અને 5મું તીર્થ ગણાવ્યું છે મહાપરિનિર્વાણ ભૂમિ દિલ્હી. અને જ્યાં એને સમાધિ બોમ્બેમાં લીધી, 7મી ડિસેમ્બરે સમાધિ બોમ્બેમાં આપવામાં આવી. જે જગ્યાએ એ સ્થળ દાદર બોમ્બેમાં એ ચૈત્ય ભૂમિ તરીકે, એટલે એને પંચતીર્થ ગણાવવામાં આવેલ છે. આ ફોટો મારી પાસે આવ્યો, એની વાત મેં આમ તો આ સમિતિ બેઠી જે કરી હતી, પરમા સાહેબને વાત કરી હતી, લલિતભાઈને, માલદેવભાઈને, 2 ધારાસભ્યોએ મારું સન્માન કરેલું. અને મકવાણા
વંદનાબેન અને બોરીચા માધાભાઈ એમણે ત્યારે મને આ ફોટો એમને આપેલો અને આનાથી મારું સન્માન કરેલું. પણ મને એ પોઈન્ટ જાહેરમાં ચર્ચવાનો લાગ્યો એટલે હું અત્યારે કહું છું. અને 5 તીર્થ ગણાવ્યા છે. આગળ વાત કરું. હા, આંબેડકર સાહેબે એની વેઇટિંગ ફોર બીજા આત્મકથામાં લખ્યું છે, મેં વાંચ્યું અંગ્રેજીમાં પણ એનું ગુજરાતી એ થાય છે કે શિક્ષણ છે ને એ સિંહણનું દૂધ છે. શું? શિક્ષણ છે એ સિંહણનું દૂધ છે અને જે એ પીએ જેટલું પીએ એટલી એ ગર્જના કરે. ફરી વાર કહું, શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને જે એ પીએ એટલે સિંહણના બચ્ચા, જે પીએ જેટલું પીએ એટલી એ ગર્જના કરે. આંબેડકર સાહેબે શિક્ષણ એવું લીધું કે એની ગર્જના આખા વિશ્વના છેડે સુધી અફઘાની સાહેબ. આ શબ્દો એના છે. અને જે IAS કલેક્ટરને ભણાવે છે વિકાસ દિવ્ય કીર્તિ, તમે નામ સાંભળ્યું હોય તો. આમાંથી કોઈ સાંભળ્યું છે નામ? વિકાસ દિવ્ય કીર્તિ. વેગા સાહેબને ખબર હોય, મને ખબર છે. વિકાસ દિવ્ય કીર્તિ કલેક્ટરોને ભણાવે છે ને, કલેક્ટરો એની પાસે તૈયાર થાય છે. એમણે મહુની મુલાકાત લીધી અને એમણે કહ્યું કે આંબેડકર સાહેબના આ શબ્દો મને બહુ ગમે છે, બહુ ગમે છે કે શિક્ષણ એ તો સિંહણનું દૂધ છે, જે પીએ એ એવડી મોટી ગર્જના કરે. વિકાસ દિવ્ય કીર્તિએ એના વખાણ કર્યા. બીજી એક બહુ સરસ વાત યાદ આવી, આમાં મેં નોંધ કરી છે. આ હું લખીને એટલા માટે લાવ્યો છું કે મને બોલવામાં ક્યાંય પોઈન્ટ ભૂલાઈ ન જાય. બાકી મને આવડતું હોય બધું. મારી એ સ્ટાઇલ છે કે હું પ્રવચન આપું ને એની મારી તૈયારી હોય અને પછી એ પ્રવચનના આધારે મેં આપેલા પ્રવચનોને એક બુક બહાર પાડું છું. હમણાં ટૂંક સમયમાં મારી બુક બહાર પડશે. આ લેખિત હોય ને મારી પાસે એટલા માટે. એક ભગવાન બુદ્ધના પુસ્તકમાં, બુદ્ધિઝમની અંદર બૌદ્ધ પુસ્તકોમાં એક શબ્દનો ઉલ્લેખ છે. એ છે બોધિસત્વ. આ શબ્દ કેટલાય સાંભળ્યો છો? કોઈ સાંભળ્યો હોય તો હાથ ઊંચો કરવો જોઈએ. બોધિસત્વ આપણે બધાએ સાંભળેલો છે. હવે બોધિસત્વ એટલે શું? અને ભગવાન બુદ્ધ પછી બોધિસત્વ બીજા નંબરે આંબેડકર સાહેબ થઈ ગયા. આટલી ચર્ચા કર્યા પછી એ સમજાવું છું. ભગવાન બુદ્ધ છે એ પહેલા બોધિસત્વ. બોધિસત્વ કોને કહેવાય? કે જેને મોક્ષ મળી ગયો છે. મોક્ષ એટલે શું? તો કે જે માણસ છે એ જન્મ અને મરણના ફેરામાંથી મુક્ત થઈ ગયો છે. એનું મરણ પણ થવાનું નથી, એનો જન્મ પણ થવાનો નથી. એને મોક્ષ મળી ગયો કહેવાય. ભગવાન બુદ્ધને મોક્ષ મળી ગયો હતો, પણ એને મોક્ષને એને અરહતો કહેવાય. અરહતો એટલે એલિજિબલ. એલિજિબલ એટલે સંભાવી દીધો મોક્ષને. રૂક જાઓ. એટલા માટે ભગવાન બુદ્ધે એમ કહ્યું કે મારે હજી વાર છે. માનવ આટલા બધા દુઃખી છે, માનવ ચેતનાનો વિકાસ નથી થયો અને હું મોક્ષ પ્રાપ્ત કરીશ શું? જ્યાં સુધી મને સંતોષ ન થાય ત્યાં સુધી મારે મોક્ષ જોતો નથી. ત્યાંથી એ વાત અટકી જાય છે. તો કેટલાય વર્ષો પછી, 2500 વર્ષ પછી આંબેડકર સાહેબમાં એ ચેતનાનો વિકાસ થયો. આંબેડકર સાહેબ એટલું બધું ભણ્યા, 32 ડિગ્રીઓ પ્રાપ્ત કરી, વિદેશોમાંથી આટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને આવ્યા અને એ ધારતા હતા તો ભાઈ આ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકારના એ સૈન્ય સચિવ હતા. સૈન્ય સચિવ એટલે ભણેલા બેઠા છે, બધાને ખબર છે. IAS ની ડિગ્રી હોય ને ત્યારે સચિવ થવાય સાહેબ. કલેક્ટરને પ્રમોશન મળે ને ત્યારે એ સચિવ થઈ શકે. તો એ જમાનામાં એ સચિવ હતા સાહેબ. 11 દિવસ નોકરી કરી વડોદરામાં. 11મે દિવસે સલામ કરીને ભાગી ગયા કે અહીંયા મને રહેવા કોઈ મકાન આપતું નથી. અને એટલી બધી ડિગ્રીઓ હતી તો એને અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં સારામાં સારી પોસ્ટ ઉપર નોકરી મળતી હતી ભાઈ. આખું કુટુંબ ત્યાં ખાઈને તાગર ધીના કરે, મોજ કરે સાહેબ, કાંઈ ઘટે એમ નહોતું. તો એ વિદેશમાં નથી ગયા. મોદી સાહેબે, નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે કે કોણ કો ઠુકરા દી આંબેડકર સાહેબને. મોદી સાહેબ વિદેશમાં જાય છે ને ત્યારે ત્યાં એમ કે છે કે મેં બુદ્ધ કી ભૂમિ સે આયા હું. સાહેબ, આપણા હિન્દુસ્તાનના વડાપ્રધાન જ્યારે વિદેશમાં જાય છે ત્યારે એમ કે છે કે મેં બુદ્ધ કી ભૂમિ સે આયા હું. મોટા ગૌરવની વાત છે. ત્યાં આવો પરિચય આપે છે હિન્દુસ્તાનનો. અને હિન્દુસ્તાનની બહાર તમે જાઓ ત્યારે બુદ્ધનું નામ લ્યો તો બધા ઓળખે છે.
હું વાત એ કરતો હતો કે આંબેડકર સાહેબને આટલું બધું મળી શકે એમ હતું. વિદેશમાં મોટામાં મોટી નોકરી અહીં કરતા મોટી ઓફર ત્યાં હતી, લંડનમાં, ઇંગ્લેન્ડમાં. ત્યાં નથી ગયા. અડધૂત થઈને સુધારો કરવા માટે, હિન્દુસ્તાનમાં કાયદાઓ બનાવવા માટે અહીંયા રહ્યા. તો એને મોક્ષને ઠુકરાવી દીધો કહેવાય. અર્હતો એલિજિબલ ફોબીજા. મારા દેશ બાંધવો આટલા બધા દુઃખી છે અને મારા વિદેશમાં નથી જવું. સાહેબ એટલે એ મહાન છે, મહામાનવ એટલા માટે કહેવામાં આવે છે કે કોઈ ન કરી શકે. સાહેબ આજે ભારતના છોકરાઓ, હિન્દુસ્તાનના છોકરાઓ કોઈ જ્ઞાતિનું નામ લેતો નથી. આપણે થોડુંક ભણીએ ને સાહેબ તો હિન્દુસ્તાન ગમતું નથી, વિદેશમાં વેગળા. સાહેબ આપણે જવું છે, ત્યાં સ્થિર થવું છે. હિન્દુસ્તાનના છોકરાઓ અમેરિકામાં કેટલા હજાર વર્ષો માણસો છે ત્યાં ભારતના, અને આંબેડકર સાહેબે એ જમાનામાં આવી તક જતી કરી. સાહેબ એટલે એ ભગવાન બુદ્ધ પછી બીજા બોધિસત્વ છે આંબેડકર સાહેબ. એને બોધિસત્વ કહેવાય. ફરી એકવાર કહું કે જેને મોક્ષને ઠુકરાવી દીધો છે ને એને બોધિસત્વ કહેવાય. બુદ્ધિઝમમાં આ લખેલું છે. મને લાગે છે કે સમાપન કરી. હવે મારી પાસે તો ખૂટે નહીં એટલી માહિતી છે. જોઉં છું એમ યાદ આવતું, માન્ચેસ્ટર ગાર્જિયન અને અમેરિકા ન્યુયોર્ક ટાઈમ્સ, એના પત્રકારો એક વખત મળવા ગયા VIP ને. તો પહેલા ગાંધીજીને બંગલે ગયા તો ગાંધીજીનું દરવાજો બંધ હતો અને ચપરાસીએ કહ્યું કે બાપુ સૂતા છે. મોહમ્મદ અલી ઝીણાને બંગલે ગયા તો કહેવામાં આવ્યું કે ઝીણા સાહેબ સૂઈ ગયા છે. આંબેડકર સાહેબને બંગલે ગયા તો આંબેડકર સાહેબ ક્યાંક લખતા હતા. પત્રકારોએ પૂછ્યું, ન્યુયોર્ક ટાઈમ્સ અમેરિકાના પત્રકારોએ પૂછ્યું કે આ બે મહાનુભાવો તો સૂતા હતા, તમે હજી જાગો છો? તો કે એમના બાંધવો જાગે છે એટલે એના નેતા સૂતા છે, અને મારા જે બાંધવો છે ને, મારા ભાઈઓ છે ને, એ સૂતા છે ને એટલે હું જાગું છું. આ વિદેશી પત્રકારોએ નોંધ કરેલી છે, વેઇટિંગ ફોર વિઝામાં લખેલું છે. છેલ્લા એક વાક્ય સાથે સમાપન કરું છું. पाँव दल दल में ही सही जमाए रखे, पाँव दल दल में ही सही जमाए रखे. दल दल એટલે કાદવ, કાદવમાં પગ જમાવી રાખો. मुसीबतों में अपना हौसला टिकाए रखे. कौन कहता है छलनी में पानी भरा नहीं जा सकता है. छलनी એટલે ચાળણી. કોણ કહે છે કે ચાળણીમાં પાણી ભરી ન શકાય. બરફ જમને તક ધૈર્ય બનાવી રખે. બરફ થઈ જાય, પાણીનો બરફ થાય પછી ચાળણીમાં પાણી તો ભરી શકાય, બરફ પકડી શકાય. ધીરજ જોઈએ. અને છેલ્લી વાત, ગાલિબનો એક શેર છે, गालिब हमने जिंदगी को यूं ही आसान कर दिया, गालिब हमने जिंदगी को यूं ही आसान कर दिया, बहुतों को माफ कर दिया और बाकी से माफी मांग ली, हिसाब चुप है. जय हिंद.